બહુ મહત્વ છે સફેદ કલરનું. પૂનમના દિવસે ભરતી આવે અને અમાવાસ્યાના દિવસે ઓટ આવે, જે ચંદ્રથી આવે. સાયન્સ પણ માને છે સોમવારના દિવસે કોઈ પણ વ્યક્તિ સફેદ કલરની મૂર્તિ ઘરમાં રાખે, બેઠક રૂપમાં, ડ્રોઈંગ રૂપમાં રાખે, તો અસફળતા જે મળતી હોય એની સફળતા પ્રાપ્ત થાય. બહુ મહત્વ છે સફેદ કલરનું. પૂનમના દિવસે ભરતી આવે અને અમાવાસ્યાના દિવસે ઓટ આવે, જે ચંદ્રથી આવે. સાયન્સ પણ માને છે કે પૂનમના ભરતી અને અમાવાસ્યાના દિવસે ઓટ જે આવે છે એ ચંદ્રથી આવે. આ પૃથ્વીમાં 70% જલ છે. આપણી બોડીમાં પણ 70-72% જલ છે. ચંદ્ર જો મજબૂત હશે ને તો તમારા વિચારો મજબૂત થાય, અને વિચારો મજબૂત હોય ને એ માણસ બધું જ કરી શકે. મનવાંછિત ફળની પ્રાપ્તિ માટે સોમવારનું વ્રત ખૂબ અદ્ભુત છે. કોઈ પણ વ્યક્તિ સોમવાર કરે તો એનો ચંદ્ર જે છે ને મન એ મજબૂત થાય. કોઈને અતિશય ક્રોધ આવતો હોય તો એ ક્રોધ શાંત થતો જાય. એના વિચારો તમારા ઘરમાં કે તમે સમાજ કુટુંબમાં કોઈ તો એક એવું માણસ હશે જ કે જેને કોઈ બી તમે પ્રશ્ન કરો ને તો એને નેગેટિવ જ એને વિચાર આવે. તો એની માટે ખાસ જ્યારે પૂનમ નજદીક આવે ને તો એ વ્યક્તિ થોડો શાંત રહે, અને અમાવાસ્યા આવે ત્યારે એને ક્રોધ વધતો જાય. ચંદ્ર મજબૂત થાય એટલે વ્યક્તિ ધારે તે કરી શકે. 1945માં બીજું વિશ્વ યુદ્ધ થયું. ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી હતા એ સમય વિન્સ્ટન ચર્ચિલ. એનું એક વાક્ય, ધ પ્રાઇસ ઓફ ગ્રેટનેસ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓવર યોર એવરી થોટ્સ. જો તમારે મહાન થવું હોય ને તો તમારે એક એક વિચારની જવાબદારી લેવી પડશે. અને સારા વિચારો કરવા હોય ને તો તમે સોમવાર કરો. સોમવારે બને તો કોઈ બી એક કપડું સફેદ પહેરવું. તમને અસફળતા વિશેષ રહેતી હોય તો કોઈ પણ ભગવાનની મૂર્તિ, શિવજીની મૂર્તિ તમે સફેદ કલરની સોમવારે તમે ઘરમાં રાખો. એક જ વાર પ્રયોગ કરો. આ મનવાંછિત ફળની પ્રાપ્તિ માટે, શિવની પ્રાપ્તિ માટેનો અદ્ભુત ચંદ્ર. અને ચંદ્ર કંટ્રોલમાં હોય ને એટલે વ્યક્તિ ખૂબ જ પ્રસન્ન રહે, એના મન ઉપર કંટ્રોલ આવી જાય, અને વિચાર મન હિ બ્રહ્માંડ બ્રહ્માંડ હિ મન. કાંઈ નથી કરવાનું. સવારે તમે જાગીને ચા, કોફી, દૂધ, ફ્રૂટ, જ્યુસ લઈ શકો. શક્ય હોય તો ઓમ નમઃ શિવાય એ મંત્રની એક માળા કરવાની 108 વાર. તમે ચાલતા ફરતા, કાર ચલાવતા, બાઇક ચલાવતા, ચલતા, કામ કરતા કરતા, કચરા પોતું કરતા કરતા બી કરી શકો. કોઈ બાદ નથી. 108 વાર. અને સાંજના સમય જમવાનું ચંદ્રની હાજરીમાં એક જ ટાઈમ તમે જમી શકો. આવી રીતે તમે સોમવાર 7 કરો. તમારું મન આપોઆપ તમને લાગશે કે કેટલું બધું પરિવર્તન. મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટે આ સોમવારના દિવસે શિવજી જે છે ને એ બહુ જાગ્રત અવસ્થામાં હોય. જેવી રીતે આપણે અહીંયા આરતી કરીએ છીએ. મેં કહ્યું ને કે તમારે જો સંપૂર્ણ કથાનું પુણ્ય જોઈતું હોય ને તમારા જીવનમાં, તો ધ્યાનથી લઈને આરતી સુધી તમે શાંતિથી બેસો. આ કોર્સ પૂરો કરવો પડે. અડધેથી તમે એનું કરો તો એ પુણ્ય ન મળે.